થી એબીવીપીના કાર્યકર્તાઓએ કોલેજ પરિસરમાં વિરોધ કર્યો છે। આ દરમિયાન વિરોધ કરનારા કાર્યકર્તાઓએ કોલેજ પ્રશાસન પર આરોપ લગાવતા કહ્યું છે કે ખાનગી કોલેજને ફાયદો કરાવવા ગ્રાન્ટેડ કોલેજો બંધ કરવાનો કારસો કરવામાં આવ્યો છે। ગુજરાત કોલેજમાં એમએના 250 અને એમએસસીમાં 100 સીટો છે, આમ છતાં પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે। જો સરકારી કોલેજોમાં કોર્સ બંધ થશે તો ગરીબ વિદ્યાર્થીઓ ક્યાં ભણશે? ઉલ્લેખનીય છે કે ગુજરાત કોલેજે આ વખતે કોલેજમાં એમએ અને એમએસસીનો કોર્સ બંધ કર્યો છે। કોલેજનું બિલ્ડિંગ જર્જરિત હોવાનું કારણ આગળ ધરીને આ બંને કોર્સ બંધ કરવામાં આવ્યા છે, જેથી એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે। તો જે પ્રકારે હાલ તો એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા આ સમગ્ર મામલે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે, જે સરકારી કોલેજોમાં કોર્સ બંધ કરવાને મામલે વિરોધ થયો છે। આખા ગુજરાતભરમાં શિક્ષણ જગતમાં જ્યારે નવા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં વિવિધ યુનિવર્સિટીઓમાં એડમિશન લઈ રહ્યા છે, તો આ જ સમયગાળા દરમિયાન ગુજરાતની નામાંકિત કોલેજ ગુજરાત કોલેજ દ્વારા એમએ અને એમએસસીના જે સરકારી કોર્સો છે એને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ એ જ કોર્સો છે કે જ્યાં વધારે પ્રમાણમાં વિદ્યાર્થીનીઓ ભણતી હોય છે। તાત્કાલિક ધોરણે આ કોલેજને બંધ કરવાનો નિર્ણય જ્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા 2 વર્ષ પહેલા બી યુનિવર્સિટી પ્રશાસનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે એમને એવું કહેવામાં આવ્યું હતું કે આ બિલ્ડિંગ જર્જરિત છે। તો હાલ તો એબીવીપીના મહામંત્રી ભરત પ્રજાપતિ આપણી સાથે સમગ્ર મામલે વાતચીત કરવા માટે જોડાયા છે। ભરતભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો અમદાવાદની જે ગુજરાત કોલેજમાં એમએ અને એમએસસીનો જે કોર્સ બંધ કરી દેવામાં આવ્યો છે, અનેક વિદ્યાર્થીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે, અનેક સવાલો પણ થઈ રહ્યા છે, પરંતુ આ સમગ્ર મામલે હવે એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે। સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા લેવા માંગીશ આ મામલે। જી નમસ્તે સૌને। તો હાલમાં જે આખા ગુજરાત જે વિદ્યાર્થીઓ જે નવા વિદ્યાર્થીઓ છે તેમની એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે, એ સમયગાળા દરમિયાન જ ગુજરાત કોલેજ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે એમએસસી અને એમએના જે કોર્સ છે, જે સરકારી સીટો છે એને બંધ કરવામાં આવ્યા છે। તો કોલેજ દ્વારા એ જ કારણ આપવામાં આવ્યું છે કે બિલ્ડિંગો જર્જરિત છે, એના કારણે અમે વિદ્યાર્થીઓને ભણી શકે એમ નથી। તો ગત વર્ષે બી વિદ્યાર્થી પરિષદ દ્વારા આ જે સીયુસા કેમ્પસ હતું, જે સીયુસા કેમ્પસમાં બિલ્ડિંગના નામે વિદ્યાર્થીઓના સરકારી એડમિશનો બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા મોટું આંદોલન કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ કેવી રીતે મળી શકે એની માંગ કરી હતી ને યુનિવર્સિટી પ્રશાસન અને કોલેજ પ્રશાસન ઝૂક્યું હતું અને તમામ લોકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું હતું। તો દર વર્ષની જેમ ક્યાંક ને ક્યાંક સાયન્સ અને ક્યાંક ને ક્યાંક બીજા બધા કોર્સો બી સરકારી કોર્સો બંધ થવા જઈ રહ્યા છે। તો યુનિવર્સિટી તંત્ર અને સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી કેમ્પસો, જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે, સેલ્ફ ફાઇનાન્સ કોર્સો છે, એમને ક્યાંક ને ક્યાંક સરળતા રહે, ક્યાંક ને ક્યાંક એમના એડમિશનો વધે, તેની ચિંતા ક્યાંક ને ક્યાંક એ લોકો કરતા હોય છે, તેવું અમને ધ્યાનમાં આવ્યું છે। બિલકુલ ભરતભાઈ, પરંતુ ગુજરાત કોલેજમાં એમએના 250 અને એમએસસીમાં 100 જેટલી સીટો છે, આમ છતાં ગુજરાત કોલેજો દ્વારા નિર્ણય કરી લેવામાં આવ્યો છે, તો પછી જે ગરીબ વિદ્યાર્થીઓ છે, જે પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન નથી લઈ શકતા, તેવા વિદ્યાર્થીઓ માટે કોણ વિચારશે? પછી આજરોજ વિદ્યાર્થી પરિષદે 2 દિવસ પહેલા બી આવેદનપત્ર આપ્યું હતું અને આજે ઉગ્ર રજૂઆત ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવી હતી, ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા એક નિર્ણયને અમારો આવકાર્યો છે અને એમને એક નિર્ણય લીધો છે કે અમે સાંજ સુધીમાં એક પરિપત્ર કરીશું અને જેટલા પ્રકારની જે સીટો છે એમએસસી અને એમએ અને જે પીજીના જેટલા બી વિદ્યાર્થીઓ છે, અમે ક્યાંક ને ક્યાંક એમને બીજી જગ્યાએ શિફ્ટ કરીશું, એવું વિદ્યાર્થી પરિષદના આ આંદોલન બાદ એક સુખદ નિર્ણય આવ્યો છે ને વિદ્યાર્થી જગત એ નિર્ણયને આવકારી બી રહ્યો છે। બિલકુલ, પરંતુ ભરતભાઈ, આ સમગ્ર જે નિર્ણય લેવામાં આવ્યો છે, આપણે જે વાત કરી રહ્યા છે, જેમ એબીવીપી દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે જે પ્રાઇવેટ કોલેજો છે તેમને ફાયદો કરાવવા સમગ્ર કારસ્તાન ઘડવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક નથી લાગતું કે આ સમગ્ર યુનિવર્સિટીનો જે નિર્ણય છે તેને કારણે જે ગરીબ વિદ્યાર્થીઓ છે તે ક્યાંક રજડી પડશે, જે લોકો અત્યારે એડમિશન નથી લઈ શકતા પ્રાઇવેટ કોલેજોમાં? આપ આંદોલન કરી રહ્યા છો, આપ તમામ બાબતો જણાવી રહ્યા છો, પરંતુ સત્તાધીશોનું શું નિવેદન છે, તેઓ શું કહી રહ્યા છે? બસ સત્તાધીશોનું એવું જ નિવેદન છે કે એ લોકો કહી રહ્યા છે કે બિલ્ડિંગ જર્જરિત છે, જો કોઈ વિદ્યાર્થીને નુકસાન થશે તેમની જવાબદારી કોણ લેશે? તેવા ખોટા બહાના બતાવીને વિદ્યાર્થીઓને એક બંધ કેવી રીતે કોર્સ બંધ થાય અને સેલ્ફ ફાઇનાન્સ કોર્સોમાં એડમિશન કેવી રીતે વધે એમની સતત ચિંતા કોલેજ પ્રશાસન અને યુનિવર્સિટી પ્રશાસન કરતું હોય છે, એવું ધ્યાનમાં આવી રહ્યું છે।
પણ હાલમાં જે વિદ્યાર્થી પરિષદના આવા ઉગ્ર આંદોલન બાદ યુનિવર્સિટી પ્રશાસન ઝૂક્યું છે ના તમામ વિદ્યાર્થીઓને સરકારી જે સેન્ટરો છે, સરકારી જેટલી કોલેજો છે એ એડમિશન એમને ક્યાંક ને ક્યાંક અલગ અલગ સ્લોટમાં ફાળવવામાં આવશે એવું એમના દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે. અને આજ સાંજ સુધીમાં એક પરિપત્ર બી બહાર થઈ જશે, જેથી જે બી બધા વિદ્યાર્થીઓ છે એ સરળતાથી જોઈ શકે અને ત્યાં એડમિશન મેળવી શકશે. બિલકુલ ભરતભાઈ, તો એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા આગામી સમયમાં કેવા પ્રકારના નિર્ણયો કરવામાં આવશે, કેવા પ્રકારના આંદોલનો કરવામાં આવશે વિદ્યાર્થીઓના હિતમાં? વિદ્યાર્થીઓના હિતની વાત કરું તો જ્યારે બી વિદ્યાર્થી પરિષદ છે પ્રવેશ પ્રક્રિયા અને પરિણામને લઈને સતત ચિંતન અને મંથન કરતું આવ્યું છે. જ્યારે બી વિદ્યાર્થી પરિષદને પ્રવેશ પ્રક્રિયા અને પરિણામમાં કોઈ બી બાબતની તકલીફ પડે છે તો સૌ પ્રથમ એકમાત્ર સૌથી આગળ આવતું છાત્ર સંગઠન છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે. જ્યારે બી આવા પ્રકારના કોઈ બી પ્રશ્નમાં આગામી સમયમાં બી ઉદ્ભવશે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી પ્રશાસન હોય કે સરકાર સામે હોય જે બી પ્રકારના કડકમાં કડક આક્રમક સ્વરૂપમાં જે આંદોલન કરવાના હશે એ વિદ્યાર્થી પરિષદ કરશે. બિલકુલ ભરતભાઈ, પરંતુ ગુજરાત કોલેજમાં જે એમએમાં 250 અને એમએસસીમાં જે 100 સીટો છે તેવા વિદ્યાર્થીઓને જો ગુજરાત કોલેજમાં એડમિશન નહીં મળે તો તે લોકો પણ હવે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવા માટે મજબૂર બની જશે. જે પ્રકારે યુનિવર્સિટીના સત્તાધીશો તો જર્જરિત બિલ્ડિંગનું એક કારણ આપીને મંત્રમુગ્ધ થઈ ગયા છે, જવાબ આપવા પણ તૈયાર નથી. તો પછી આગામી સમયમાં જે ગરીબ વિદ્યાર્થીઓ જે મોંઘી ફીઓ નથી ભરી શકતા તે લોકો શું કરશે? જો આના માટે તંત્ર દ્વારા કે અધિકારીઓ જે સત્તાધીશો છે તેમને યોગ્ય નિર્ણય તો કરવો જ પડશે, કારણ કે આ સમગ્ર મામલો છે. અગાઉ પણ જે ઓનલાઈન પ્રક્રિયા હતી તેમાં પણ વિદ્યાર્થીઓ ખૂબ જ મુશ્કેલીઓ અનુભવી ચૂક્યા છે. વારંવાર આવા અણઘડ જે વહીવટો છે સત્તાધીશો લઈ લે છે, આખરે મુશ્કેલીઓ તો વિદ્યાર્થીઓને જ વેઠવાનો વખત આવે છે. તો આજ રોજ યુનિવર્સિટી દ્વારા એક 4 વાગ્યાથી 5 વાગ્યાની આસપાસ એક પરિપત્ર કરવાના છે. જેટલા બી ગુજરાત કોલેજમાં જેટલા બી વિદ્યાર્થીઓ ભણે છે આવનારા સમયમાં પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ લેશે તે તમામ વિદ્યાર્થીઓને અલગ કોલેજોમાં શિફ્ટ કરીને જે સરકારી સીટો હશે એ ગ્રાન્ટીનેટ સીટો હશે એમાં જ શિફ્ટ કરવામાં આવશે. અને જે પ્રકારની ફીમાં એ લોકો જ્યાં ભણી રહ્યા છે એ જ ફીમાં એ લોકો બીજા કોલેજ કેમ્પસમાં ભણી શકશે એવી બાહેધરી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે અને સાંજ સુધીમાં એનો પરિપત્ર બી થઈ જશે. બિલકુલ ભરતભાઈ, પરંતુ આ કેટલું યોગ્ય? માત્ર ને માત્ર જર્જરિત બિલ્ડિંગનું કારણ આપી દેવું તે કોઈ ન કહી શકાય. ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે પ્રકારે હાલ તો માત્ર ને માત્ર જર્જરિત બિલ્ડિંગ હોવાનું કહીને જે યુનિવર્સિટી કોલેજમાં જે આ કોર્સ બંધ કરવામાં આવ્યો છે તેને લઈને સવાલ થઈ રહ્યા છે.